જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા ભવનો, ખૂબ બનાયા મંદિરો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝને. મારો બનેવી ગમે તેવો ખરાબ હોય, બેન મારી છે. આ ભાવ પેદા કરજો સુખી થવું હોય. ગાય કરતા પેલી જીવતી ગાય પેલી આ છે, પેલી તો છે જ માતા. આપણી બંગલાઓની સ્કીમ ચાલતી હોય, ફ્લેટોની સ્કીમ ચાલતી હોય અને આપણી બેન ભાડે રહેતી હોય. લાનત છે આપણા ધંધાને ને આપણી સ્કીમોને. સાહેબ જે બોલું છું એ કરું છું ને, કરું છું એટલું જ બોલું છું. તમને કહું છું સાહેબ, આજે નક્કી કરજો કે ભગવાન બે પૈસા આપે, પહેલા કુટુંબની, પછી સમાજની, પછી ગામની, પછી ગમે તે સમાજની હોય, પણ બે ચાર દીકરીઓને મદદ કરજો. ભગવાન તમને એવી મદદ કરશે ને કે જેની તમને કલ્પના નહીં હોય. સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે? ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને બેઠા છે. ભગવાન ગમે ત્યારે તડકો, ગમે ત્યારે છાંયડો, ગમે ત્યારે વરસાદ લાવી દે છે, તો આપણા જીવનમાં પણ ગમે ત્યારે આ બધું કરી શકે છે. આવો ઈશ્વર છે, એને આ 5 વાતો કરી છે કે તું આ કર, બાકીનું મારી પર છોડ. અર્જુન છે ને, અર્જુન જયારે પેલી માછલી વીંધવાની હતી ને, તો કૃષ્ણ ભગવાન પાસે ગયો કે ભગવાન કાલે માછલી હોય, જોવાનું હોય, તીર મારવાનું, બધું કેવી થશે? ભગવાન કે જો હું કહું એટલું સાંભળ. પહેલા તો નીચે ધોતિયું ઢીલું પહેરજે, ફીટ ના પહેરતો કે પગ પોળા કરવાના છે, મોજડી પહેરતો નહીં, ચોમડાની લપસી જશે, પગમાં કડું પહેરતો નહીં, નહીં તો નસ ફસાઈ જશે, અહીંયા કમરમાં કંદોરો ટાઈટ બાંધજે એટલે બિલકુલ આમ ખેંચાય બોડી, ઉપર કશું ના પહેરતો. કૃષ્ણ કે ભગવાન કેટલી શીખામણો, સાંભળ શાંતિથી જે કહું એ. મુગટ બુગટ કશું પહેરતો નહીં, વાલ છૂટા ના રાખતો, નહીં તીરમાં ફસાઈ જશે, બધી શીખામણ. અર્જુન કે ભગવાન આ 50 વસ્તુ તમે કરવાની કીધી, આ 50 હું કરીશ તો તમે શું કરશો? ભગવાન કે હું ત્યારે પાણીને સ્થિર રાખીશ. તમે જયારે આ 5 વાતો કરો છો ને, બધું બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો, મા બાપ પરિવારને સાથે લઈને ચાલો, જીવન સાથી સાથે દગો ના કરો અને મોક્ષ માટે જીવો ને, ત્યારે ભગવાન તમારા માટે બધું જ ઊભું કરી દે છે. 3 વર્ષ સાહેબ લખીને આપું છું તમને. આજની તારીખ જીપીબીઓની 9 તારીખ છે, સરસ તારીખ લખી રાખજો. અને ગરીબ બ્રાહ્મણના શબ્દો, હું તો જન્મે તો છું, કર્મે પણ બ્રાહ્મણ છું. બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, સમાજને દિશા બતાવે એ બ્રાહ્મણ કહેવાય. ગગજીભાઈને બ્રાહ્મણ કહેવાય, આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય. દિશા બતાવે એ બ્રાહ્મણ. અને એટલે જ કદાચ, અને હું તો 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસે. કદાચ ગયા જન્મમાં માસ્ટર હોય, ભણાવતે ભણાવતે મરી ગયો હોય. પણ આપ સૌને કહું છું, આ દેશમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે, બધા સ્પેર પાર્ટ ઓકે હોય, આ 5 વાતો કરીએ ને તો લોટરી છે, લોટરી. સાહેબ આ 5 વાતો કરવા વાળા અત્યારે 1 મિલિયન લોકો મને ફોલો કરે છે. રોજ 5000 મેસેજ. સાહેબ જીવન બદલાઈ ગયું, સાહેબ ભાગીદારીમાં હતું આમ થઈ ગયું, બેંકનું હતું પતી ગયું, સાહેબ આમ હતું પતી ગયું. આ જાદુ છે. મોબાઈલના તરંગો દેખાય છે પણ છે, ગુરુત્વાકર્ષણ દેખાય છે પણ છે, ઓક્સિજન દેખાય છે પણ છે. આ ઈશ્વર. મા બાપના આશીર્વાદ દેખાતા નથી પણ છે, એમની એમનો બરાબો દેખાતો નથી પણ છે. સાહેબ ભલે આપણે ગમે તે, અમેરિકામાં રોડ રસ્તા, ઓસ્ટ્રેલિયામાં બધું સરસ, 80% લોકો દવાઓ ખાઈને ઊંઘે છે અથવા શનિ રવિ પીવું પડે. આજે નરેન્દ્રભાઈ થી મારી 15 કલાક, 18 કલાક, 20 કલાક લોકો કામ કરે છે, થાકતા નથી. સમાજ માટે, પરિવાર માટે જીવે છે. એ આ દેશ છે. અહીંયા કૂતરી વિયાય ને તો એ રાબ બનાવીને પાવા જઈએ, એવા આપણે લોકો છીએ. ધંધો તો થશે સાહેબ, દાંત આપ્યા તો ચાવવાનું બી આપશે. હે તમે જુઓ ભગવાન કેવો છે. બોસ ભિખારી બનો નહીં, હસતા રહો, ચહેરો હસતો રાખો. સાલો જન્મ થાય ને, માના આંચળમાં દૂધ આવી જાય. થોડા મોટા થઈએ, સ્કૂલ બનેલી હોય, થોડા મોટા થઈએ દાંત આવી જાય, થોડા મોટા થઈએ લગ્ન થઈ જાય, આખા મહેસાણામાં ફરે, લાયો. થોડા મોટા થઈએ બચ્ચાઓ થઈ જાય, એનું ગોઠવાઈ જાય અને મરી જઈએ તો સ્મશાનમાં લકડાય તૈયાર. આવો ભગવાન છે. દિવેલ પીધેલા ફરવાનું થાય છે. જ્યારે જુઓ જીવનમાં મજા નથી. છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણા ત્યાં એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે. મને ગમે છે બધા, ભલે ગરમી લાગે પણ સૂટ બૂટ પહેરીને આવ્યા છે સરસ. પાપ અને પુણ્ય એટલે શું?
તમે જુઓ, તમે બધા અહીંયા તો તૈયાર થયા નહીં, પણ પટેલ પટલાની લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. હે, હું ને મારી વાઈફ લગ્નમાં જઈએ તો મારી વાઈફને તો જોઈને મને થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. બહાર જાય એટલે હીરો હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં ઊંઘીએ. સંજય બી આવે તો નવી ક્રોકરી, આપણે હાલા તૂટેલી થાળી ગોળ ગોળ ફરતી હોય. મારા લગ્ન થયા, મારી વાઈફને મેં કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ થતા નથી સાહેબ. પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે, બાકી બધી ભૂલી જજો. પાપ લાગે મારા માથે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આપણને ગમે કરવું, દર્પણમાં જોવાનું, બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए. ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા થાય તો કરી નાખજો, અહીંથી થવું જોઈએ. બહુ આખી જુદી વાત છે, પણ આપણું કન્ડિશનિંગ ખોટું થયું છે. અને આપણે એમ માનીએ છીએ કે આમ પ્લાનિંગ કરીએ, આમ પૈસા કરીએ એટલે પૈસો આવી જાય, ગાડીઓ આવી જાય, બંગલા આવી જાય. અને પૈસા ને ગાડીઓ વાળાના ઘરમાં જેટલા પ્રોબ્લેમ છે ને એટલે તો ક્યાંય નથી. પણ સંસ્કાર સાથે પૈસો આવે તો એ પ્રગતિ છે. અને તો લોકો સરદાર ધામમાં 25 કરોડ 50 કરોડ 2 કરોડ લખાવે છે. આ સંસ્કારો. બાકી તો ઘણા છે રૂપિયાવાળાની કઈ કમી છે. એટલે એક નાનકડું જીવન મળ્યું છે, 50 60 70 વર્ષનું બોસ. હસતા રહેવું, કીપ સ્માઇલિંગ. 400 રૂપિયામાં વેઇટર હતો ત્યારે એક જ થિયરી હતી કે મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું. તમે દુખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. કહેશો નહીં, મજા મોજ. આવું સરસ એક જીવન મળ્યું છે. બે ત્રણ વાતો લખીને લાવ્યો તો હાલ મારું ધ્યાન ગયું. પૈસા વ્યાજે લઈને ધંધો કરતા નહીં. જે દિવસે વ્યાજે લેવા પડે એ દિવસે જ ધંધો બંધ કરી દેજો. એને આગળ ચલાવવાની કોશિશ કરતા નહીં. બેંકના બરોબર છે, પણ પ્રાઇવેટ પૈસો કોઈનો લેવો નહીં. એ પૈસા લેશે ને ઇજ્જતે લેશે. આજે જ અહીંયા લેવાની જરૂર પડી, ધંધો બંધ. જે થવું હોય થાય. સરકાર 80 કરોડ લોકોને ખવડાવે છે, આપણે ખાઈશું. પણ રાતોરાત કરોડપતિ થવાના સપના જોવા માટે પૈસાના વ્યાજના ચક્કરોમાં મેં કેટલાને પતી જતા જોયા છે. બીજી વાત, ભાગીદારી કરો તો ખાનદાની જોઈને કરજો, ઘર જોઈને કરજો, પૈસા જોઈને ના કરતા. ભાગીદાર શું કરે? ભાઈથી વધારે કરે. ભાઈઓ તો હોય એનો ભાગ પાડે, અને ભાગીદાર શું કરે? ભેગું કરે પછી ભાગ પાડે. એટલે ભાગીદાર ખરીદતી વખત તો બરાબર સમજી વિચારીને કરવો. કોઈ પણ ધંધો કરીએ તો 6 મહિનાની વર્કિંગ કેપિટલ ના હોય તો ધંધો કરવાની શરૂ જ નહીં કરવી. એક ધંધો કર્યો, મહિને 1 લાખ પગાર, લાઇટ બિલ, તો 6 મહિનાના 6 લાખ પડ્યા છે તો એ ધંધો કરવો. 10 લાખ લાઇટ બિલ પગાર છે, 60 લાખ પડ્યા તો ધંધો કરવો, નહીં તો ચાલુ કરવો નહીં. કદી ઠેકાણું નહીં પડે. 100 માંથી 90 ફેક્ટરીઓને બંધ થઈ જતા મેં સરસ રીતે જોઈ. અહીં તો જોયું જશે તો માતાજી કોઈ કરશે. માતાજી કોઈ ના કરે. માતાજી તા કીધું હોય તો કર ભાઈ. બહુ બધી વાતો કરી શકાય. બપોરનો સમય છે, તમારે પણ આખા દિવસના બધા સેશન્સ છે. પણ મને અહીંયા જે ટીમે બોલાવ્યો, જેને એમ લાગ્યું કે સંજય રાવલને અહીંયા બોલાવીએ તો યોગ્ય છે, એ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરદાર ધામની સાથે ગગજીભાઈએ શરૂઆત કરી ત્યારે હું ભોયરામાં ત્યાં જતો, નિકોલને ત્યાં અંકલને બધા આવતા. બહેન પણ ડે 1 થી હું જોઉં છું. આ બહેન માટે એક જોરદાર તાળી પાડો. ખરેખર સમાજમાં આવા બહેન મળવાની એ તમારા સમાજ માટે તો બહુ ગૌરવની વાત છે. કશું પગાર બગાર કંઈ નહીં. આજે બી અમને બધું છોડીને બધા આવ્યા છે આપણા માટે. તો અહીંયા આવીએ તો આ એક 3 દિવસનો ઉત્સવ છે આપણા સમાજનો. સરદાર ધામ એક ઉત્સવની જેમ પરિવારને, પડોશોને, અહીં એવું નથી પટેલોએ જ આવું, બધાને લઈને આવો. જુઓ કેવા 300 સ્ટોલ કર્યા છે, કેવું પ્લાનિંગ કર્યું છે. આપણું જોઈને બીજા સમાજવાળા શીખે, એ પણ કરે. આવી એક ભાવના આમાંથી ઉભા થાય. કોઈએ તો ચીલો પાડવો પડશે. આવો સરસ ચીલો સરદાર ધામે પાડ્યો છે. દરેક ગામે ગામ સરદાર ધામ ખોલવાની બધી પ્રોસેસ ચાલુ રહી છે. બહુ ખુશીની વાત છે. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું હાજર છું. પણ ખાસ વાત એટલી કહું છું, સાહેબ વ્યસનો કરશો નહીં. પાન, મસાલા, ગુટકા, દારૂ, નોનવેજ, અરે નિર્દોષ પશુ પક્ષીઓને મારી અને આપણા આંતરડામાં કદી શાંતિ મળે નહીં. ઉપરથી આપણી વધે અજંપો. એટલે આ બધું ખાવું નહીં મોડર્ન ફેશનના નામે.